આ આવ્યો 100 માંથી 10 હા પાડી, તમને 100 માંથી 90 હા પાડશે, ભલે આવે પછી કેટલા, પણ 10 તમને ડાયરેક્ટ ના પાડશે, વધારે ના નહીં પાડે. ને છેલ્લે એક જોડાનો, પણ હિંમત નહીં હારી. એનું કારણ વિઝન ક્લિયર હતું, કરો યા મરો. ભાઈ 4-5 હજારમાં શું કરીએ? અહીંયા 150 થી 200 રૂપિયામાં જીવન પૂરું થાય ખરી? કરો યા મરો, એ જ હતું. અને વિઝન ક્લિયર હતું મારું કે આક્ષન શા માટે કરવું છે. કેટલા લોકોનું વિઝન ક્લિયર છે? મને એક સ્ટોરી યાદ આવી ગઈ, રમેશભાઈ કહી દઉં? હા, એક ઓફિસર હતા, બહુ મોટા અધિકારી હતા. ઓફિસર બહુ મોટા અધિકારી ને બહુ સારા વ્યક્તિ હતા, એક સારા પરિવારથી હતા. અને એના જ્યારે લગ્ન કરવામાં આવ્યા ત્યારે છોકરીને જોઈ અને ખાનદાન જોયું. છોકરી સારી હતી, સારા ખાનદાનની હતી, રૂપાળી હતી, બધી રીતે સારું હતું. એટલે ઓફિસરે હા પાડી દીધી કે ઓકે ડન. પછી ધામધૂમથી લગ્ન થઈ ગયા. લગ્ન થયા પછી ખબર પડી કે ઓલા બેન તો અભણ હતા, ભણેલા નહીં હતા. હવે એ ઓફિસર એટલો મોટો અધિકારી અને એના ઘરના અંગૂઠા છાપ હોય, કોઈ જગ્યાએ સહી કરવાની વાત હોય અને થમ્સઅપ લગાવે બેંકમાં કે ગમે ત્યાં ડોક્યુમેન્ટ પર, તો એની વેલ્યુ ડાઉન થાય કે નહીં થાય? તો એને કીધું કે ભાઈ હવે સારા ખાનદાનની છે ને આપણે તો કે તારે કે ભણવું પડશે. લગ્ન થયા પછી શું કીધું? તારે કે ભણવું પડશે. તો કે ના હું નથી ભણવા. એટલે તારે ડિગ્રી નથી લાવવાની, તો ખાલી વાંચતા લખતા આવડે, સાઇન કરતા આવડે, એટલું ભણી લે. તો કે ના મારે નથી ભણવું. છતાં પણ પેલો અધિકારી જીત કે તો કે ના મારા બાપને નથી ભણી, તો તમે કોણ ભણાવવા વાળા? હવે બિચારો હોમ મિનિસ્ટર આગળ તો એનું કંઈ ચાલે નહીં. જે બહેનો હસી ને એનું 100% ઘરમાં એમનું જ ચાલે છે. ભાઈઓ ऐसा એ બી સ્વીકારી લીધું કે હા એ લોકોનું ચાલે છે, તો વાંધો નહીં, આ તો એક મજાક થઈ ગઈ. હા, તો પછી બિચારા અધિકારી હતા, એને કીધું ચાલો જવા દો, કાંઈ વાંધો નહીં. પણ મનમાં તો હતું કે એને ભણાવવાનું તો છે. પછી ધીરે ધીરે અમુક ટાઈમ પછી એના ઘરે 2 જોડવા બાળકોનો જન્મ થયો. 2 બાળકોનો જોડવા. એ થોડા મોટા થયા, સમજવા લાગ્યા, એ ભણવા લાગ્યા. ત્યારે બાળકોને કીધું, એ અધિકારી જે ઓફિસર હતા, કે તમારી બેટા તમારી મમ્મીને કહો ને થોડુંક ભણી લે. તે બાળકોએ પણ કીધું કે મમ્મી થોડુંક ભણી લે. તો કે ના એમ કે ડિગ્રી માટે નહીં, પણ કમસે કમ તને સહી કરતા આવડે, લખતા વાંચતા આવડે એટલું તો ભણી. તો કે ના તારા બાપથી નહીં માની તો તમે કોણ કે મનાવવા વાળા? પછી છોકરાએ કીધું પપ્પા હવે મમ્મીથી પંગો નહીં લેવાય, આપણે હવે મૂકી દો, આ નહીં ભણે. તો કે એવું? તો કે હા હવે છોડો. એ બિચારો અધિકારી કીધું ચાલો કાંઈ નહીં, વાત જવા દો. પણ એના મનમાં તો હતું કે એને ભણાવવાની તો છે જ. પણ પછી ઘણો સમય થયો, થોડોક સમય થયો, અને પછી એક દિવસ શું થયું, પેલા ઓફિસર ઘરે આવ્યા અને ઓલા બેનને કીધું, એમના વાઈફને, કે હું 20 દિવસ માટે બહાર જાઉં છું. 20 દિવસ માટે બહાર જાઉં? અરે તમે કે 1 દિવસ માટે બહાર જાઓ તો પણ મને 4 દિવસ પહેલા કહેતા કે ફલાણા દિવસે હું એક દિવસ માટે બહાર જવાનો છું. હવે તમે 20 દિવસ માટે આજે જાઓ છો, હમણાં જાઓ છો અને હમણાં જ મને કહો છો. તો એ બેનને ડાઉટ લાગ્યું થોડું, કે દાળમાં કંઈ કાળું છે, ડાઉટ લાગ્યું. તો કે કંઈ નહીં, ગયા 2-3 દિવસ થયા અને એના ત્યાં એક મેડમ આવ્યા, એની ઓફિસના હશે કોઈ મેડમ આવ્યા. અને એ મેડમ આવીને ડાયરેક્ટ કીધું કે સાહેબ ક્યાં ગયા? આખો દિવસ થઈ ગયો, હું તો એને ફોન કરું છું, આજે ફોન નથી ઉપાડતા. અને એનું ઘરે ખબર નહીં હતું, માંડ પૂછતા હું અહીંયા પોગી, ક્યાં ગયા સાહેબ? એમ કે. તો પેલા એમના જે ઓફિસર હતા એમના વાઈફે કીધું કે તો 3 દિવસ થઈ ગયા, બહાર ગયા છે. ક્યાં મેડમ? કે ખોટું બોલો, 3 દિવસ, કાલે તો અમે કોફી સાથે પીધી. એમ કે શું કીધું? કાલે તો અમે કોફી સાથે પીધી. તો એ બેનને હજુ ડાઉટ ગયો કે દાળમાં કંઈ કાળું છે. એમ અમને કે 20 દિવસ માટે બહાર જાઉં છું, 3 દિવસ ત્યાં ગયા ને કાલે એની જોડે કોફી પીધી, તો ડાઉટ થાય કે નહીં થાય? તો એને ડાઉટ થયો. પછી કે હવે ક્યારે આવશે? તો કે 20 દિવસનું કીધું છે. તો કે જ્યારે આવે ત્યારે, પણ આ એક લેટર છે એ સાહેબને આપી દેજો. પેલા એક મેડમ આવ્યા હતા ને, એને કીધું આ એક લેટર છે એ સાહેબને આપી દેજો, અને આ ખોલતાની પર્સનલ લેટર છે, સાહેબ આવે એટલે એમને જ આપજો. હવે એને હજુ શંકા ગઈ, એને હજુ ડાઉટ ગયો કે આવું શું છે. પછી એ મેડમ તો જતા રહ્યા લેટર આપીને. પછી ઓલા ઓફિસરના જે વાઈફ હતા એ બેન, એને મનમાં આવ્યું કે આ લેટર તો હું વંચાવવું પડશે. એમ કે તો એને વિચાર્યું કે પડોશીને કોઈને બોલાવું અને આ લેટર વંચાવવું. પછી એને વિચાર આવ્યો કાંઈક ઉલટું સુલટું લખેલું હશે તો મારા પતિની ઇજ્જત ઓછી થઈ જશે, આ આજુબાજુમાં પડોશીમાં ઇજ્જત ઓછી થઈ જશે, ચાલો એને પડોશીને નથી વંચાવ્યું. પછી ખ્યાલ આવ્યો કે છોકરાઓને બોલાવી લઉં, એમને વંચાવી દઉં કે શું લખેલું છે. પછી એવું વિચાર આવ્યું કે ઉલટું સુલટું લખ્યું હશે તો બાળકોની નજરોમાં બાપની વેલ્યુ ઓછી થઈ જશે. પછી એને વિચાર આવ્યું કે શું કરું. પછી એને શું કર્યું, પેલું લેટર છે ને કબાટમાં કપડાની વચ્ચે હંતાડી દીધું.
પછી એક સંતાડી દીધું, કોઈને મળે નહીં એવી રીતે. પછી એને ફોન કર્યો છોકરાઓની સ્કૂલમાં, છોકરાઓને. તો છોકરા સ્કૂલમાં ફોન કર્યો એટલે છોકરા જોડે વાત કરી. છોકરાઓને કીધું, છોકરાઓ મારે ભણવું છે એમ કે મારે ભણવું છે. હવે મમ્મી જવા દે, ઉંમર થઈ ગઈ. ના ના કે મારે ભણવું છે. તો કે ના ના હવે પપ્પાએ ના પાડશે. તો કે ના ના ભણવું છે. છોકરાઓએ ના પાડી દીધી. પછી એના ફોન કર્યો સાહેબને કે સાહેબ મારે ભણવું છે એમ કે. તો કે ના રે હવે ઉંમર થઈ ગઈ, શું કરો? ના ના કે મારે ભણવું છે. અરે કે હવે સ્કૂલ બી ને ટ્યુશન બી 3-4 કિલોમીટર દૂર છે અને તને તો બાઇક બી નથી આવડતી, સ્કૂટી કંઈ આવડતું નથી અને ત્યાં કોણ દૂર એમ કે તને કોઈ લેવા મૂકવા નહીં. હું ચાલીને જઈશ પણ મારે ભણવું છે એમ કે. તો કે કહે રહેવા દે. તો કે ના ના મારે ભણવું છે. તો કે 3-4 કિલોમીટર જવાનું, હું કે જઈશ, ચાલીને જઈશ પણ મારે ભણવું છે. પછી એને ભણવાનું નક્કી કર્યું. રોજ જાય છે, ચાલીને આવે. 1 દિવસ ગઈ, 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ, 12 દિવસ, 15 દિવસ અને વાંચતા આવડી ગયું. 15 દિવસમાં જે 1 વર્ષ સુધી બાળકો ભણે ને ત્યારે કદાચ એને વાંચતા આવડે તો આવડે. 15 દિવસમાં હવે એના મનમાં 2, એક તો દુઃખી પણ થાય, ખુશ પણ થાય. ખુશ એ માટે કે હું લેટર વાંચી લઈશ, દુઃખ એ માટે કે લખેલું શું હશે. બંને. ખુશ બી પેલું કે કભી ખુશી કભી ગમ. ખુશ ત્યારે થાય કે હું વાંચી લઈશ, દુઃખ ત્યારે થાય કે શું લખેલું હશે. પછી એ તો ઘરે આવી ને કબાટ ખોલ્યું અને એમાંથી લેટર કાઢ્યું અને હાથ ધૂજવા લાગ્યા કે એમાં શું લખેલું હશે આમ. પછી એને ખોલીને કાઢ્યું તો જોયું, ये सब नाटक तुझे पढ़ाने के लिए किया है. ये सब नाटक तुझे पढ़ाने के लिए किया है. એનાથી આ મેસેજ મળે, ક્યુ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી આરસીએમમાં આપણે સફળ નહીં થાય. જોઈનિંગ થયા તો વર્ષો વીતી જશે પણ આરસીએમ શા માટે કરવું એ ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી આપણે સફળ નહીં થઈએ. આજે તમે જો, જે 1 વર્ષમાં ભણીને પણ વાંચતા લખતા નહીં આવડે ને એ 15 દિવસમાં થઈ ગયું. એનું કારણ ક્યુ ક્લિયર હતું. આપણું જ્યાં સુધી ક્યુ ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી આરસીએમને દિલથી નહીં કરી શકીએ, આપણે સ્પીડમાં નહીં કરી શકીએ. પછી ઓલી ધક્કા ગાડી રહી, અપ્લાય ફોન કરે ને 5 વાર ત્યારે માંડ 200-500 નું લઈને આવે સામાન. આપણે ગમે ત્યારે ફોન કરે ને તરત પહેલી વાર તો નહીં જ આવે, 2-3 વાર બહાના કરે પછી માંડ એકાદ વાર મિટિંગમાં આવશે. એનો મતલબ આપણો ક્યુ ક્લિયર નથી. ઘણા લોકો મને કહે, મામા કે આ લોકો મારાથી માનતા નથી, હારું કેટલી વાર કહું છું મિટિંગમાં આવવાનું, ખરીદી કરવાનું. ત્યારે હું એને કહું કે એક વાત કહું, તને જવાબ આપી તો બોલે હા. મેં કીધું તું કેટલી વાર મને ગોળી આપી હતી? તું કેટલી વાર? પહેલી વારમાં આવી ગયો તો કે ના. તું 5 વાર મને બહાના કરી ગયો, કેટલા ફોન કર્યા, કેટલી ગોળીઓ આપી, ત્યારે તું આવ્યો અને તું ઈચ્છે છે કે તારા કહેવાથી કોઈ પહેલી વારમાં આવી જાય? નહીં ભાઈ, આપણે જેવું કર્યું ને એવું આપણી સાથે પણ થવાનું છે. ચિંતા કરવાની જરૂર નથી. હા, ને હજુ પણ તમને એક કહું છું, ગમે એટલા તમારા સગા સંબંધી હોય, મિત્રો, ભાઈબંધ હોય, તમને ના એ જ પાડશે, તમને નેગેટિવ એ જ કરશે કે તે નથી ઈચ્છતા કે તમે આગળ વધો અને સફળ થાઓ. અંજાન લોકોને પકડો તમે, અંજાન લોકોને તમને એટલું સપોર્ટ મળશે પણ એના માટે બહાર નીકળવું પડશે. 50 કિલોમીટરમાં ઘૂમરો મારશો ને તો તમને મોટી કામયાબી નહીં મળે. હું 40,000નું મારું ટર્નઓવર હતું ટોટલ. ત્યારે 5 રાજ્યોમાં મારું નેટવર્ક હતું, 5 રાજ્યોમાં, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા અને વેસ્ટ બંગાળ, 5 રાજ્યોમાં ખાલી 40,000નું ટર્નઓવર હતું. અમુક લોકો એમ કહે, રમેશભાઈ મારી રોયલ્ટી આવશે ને તો હું પણ બહાર નીકળીશ. અરે ભાઈ, તું રોયલ્ટી એમ કહી છે કે તું બહાર નીકળ, હું આવીશ. મારી રોયલ્ટી આવશે ને પછી કોટ પેન્ટ પહેરીશ અને રોયલ્ટી એમ કહે છે કે તું કોટ પેન્ટ પહેરીશ તો આવીશ. પછી આ તો એવું થઈ ગયું કે જ્યાં સુધી હું પહેલવાન નહીં બનું ત્યાં સુધી ભોજન જ નહીં કરું. તો પહેલવાન ક્યાંથી બનવાનો? જ્યાં સુધી ડ્રેસ કોડમાં નહીં આવો ને ત્યાં સુધી મોટી કામયાબી નહીં મળે. ડ્રેસ કોડમાં આવવું પડે. દરેકનો એક પટાવાળાનો ડ્રેસ હોય છે, ડ્રાઈવર કંડક્ટરનો ડ્રેસ હોય છે, ડૉક્ટરનો ડ્રેસ હોય છે, પોલીસવાળાનો ડ્રેસ હોય છે, ચપરાસીનો ડ્રેસ હોય છે કે નહીં હોય છે? તો આપણો હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? પછી કે મારું કોઈ માનતા નથી, ક્યાં માને? ડ્રેસ કોડ નથી આપણો તો. ને અમુક ભાઈઓ તો એવી રીતે જાય જેલમાંથી હમણાં જ છૂટા હોય તરત ને પછી કોઈને પ્લાન આપવા જાય. કોઈ માને? નહીં માને. ડ્રેસ કોડ ભાઈ, આપણા અંદર બદલાવ આવવો જોઈએ. તમારા અંદર બદલાવ જો. મારી વાત હું કરું તો પહેલાં કેવું, વાળ બી લાંબા, મોટા મોટા વાળ નાખતો હતો. ત્યારે આપણે સંજય દત્તની કોપી કરતા હતા. તો એવા વાળ રાખતો હતો. દાઢી તો કઈ ઠેકાણા નહીં, ક્યારે કરી લઈએ, શર્ટ અહીં સુધી, ઇનબિન કાંઈ નહીં કરવાનું. પછી શું થયું? ધીરે ધીરે માહોલમાં આવ્યા, આરસીએમના માહોલમાં. તો પછી શેવિંગ અને કટિંગ બદલી કાઢી.
પછી ધીરે ધીરે માહોલમાં આવ્યા, ઇન કરવા લાગ્યા. પછી ધીરે ધીરે માહોલમાં આવ્યા, ટાઈ બાંધવા લાગ્યા. પછી ધીરે ધીરે માહોલમાં આવ્યા, આ ડ્રેસમાં આવી ગયા. આ બધું લોકો જોવે, આ બધું લોકો નોટ કરે કે યાર કંઈક બદલાય છે. આ તમારા એકાઉન્ટમાં પૈસા કોઈ જોવા નહીં આવે, પણ આ દેખાશે લોકોને. ડ્રેસ બદલો, વાણી બદલો, સંગત બદલો, ત્યારે લોકોને લાગે કે યાર કાંઈક તો છે એમાં, કાંઈક તો બદલાવ છે. બાકી તમારું એકાઉન્ટ કોઈ જોવા નહીં આવે કે તમારા કેટલા પૈસા આવે. પોતાને બદલો, દુનિયા બદલવા તૈયાર છે. હવે ઘણા લોકોને લાગે મને શરમ આવે ઇન કરવામાં, ટાઈ બાંધવામાં શરમ આવે. આ હું તમારી સામે છું, મને પણ શરમ આવતી. કાળુભાઈ, લગ્નમાં જેને કોટ પેન્ટ નહીં પહેર્યા હોય એ મીટિંગમાં કેવી રીતે પહેરે? પણ મને એક વ્યક્તિ કહે કે માલિક બનવું છે. મેં કીધું યસ. તો કે માલિક જેવું રહેવું પડે, કોટ પેન્ટ પહેરવું પડે. તો કોટ પેન્ટ તો મેં સીવડાવી દીધા, પણ હિંમત નહીં થાય ઘરેથી પહેરીને નીકળવાની, શરમ આવે. એટલે શું કરે, ટાઈ અને કોટ પેલા થેલીમાં મૂકી દે, ગામની બહાર બસ સ્ટેન્ડમાં જઈને પહેરી લેવાનું. મીટિંગ પૂરી થાય એટલે પાછું ત્યાં જ બદલવાનું. શરમ આવે, ઘરે નહીં જવાય કોટ પેન્ટમાં, એટલી શરમ આવે. પણ એક દિવસ શું થઈ ગયું, લેટ થઈ ગયા. અમે લેટ થઈ ગયા એટલે મેં કીધું હવે રાત્રે કોણ જોઈ, ચાલો ને ઘરે જ જતા રહીએ આ જ ડ્રેસમાં. હવે તમને ખબર, આપણે ઘરે બધા સાંજે જમીને બધા બેઠા હોય ઓટલા પર, એ પેલો સાંભેવાળો એની ખુરશી લઈને આવે, આપણા એની ખુરશી, બધા બેઠા હોય. અને અમે વચ્ચે બાઇકમાંથી નીકળ્યા, બધા અમને જ જોવા લાગ્યા. તો એકબીજાને વાત કરે, હાલા ભંગારિયાને લોટરી લાગી કે કોઈ જગ્યાએ હાથ માર્યો એમ કે, કોટ પેન્ટમાં એમ કે, યા તો એને લોટરી લાગી યા કોઈ મોટો હાથ માર્યો લાગે એમ કે. બધામાં અમારા મોહલ્લામાં વાત થવા લાગી. તો પેલો મારો મિત્ર સવારે વહેલો આવ્યો, મને કે રાણા મેં શું થયું? તો કે તને ખબર પડી વાત? તો કે શું? આપણા બધા ફળિયાને ખબર પડી ગઈ કે તું કોટ પેન્ટ ટાઈમમાં હતો એમ કે. ખબર પડી કે મેં ક્યાં લાયસન્સ મળી ગયું, કાલે સારું ઘરેથી પહેરીને જશે, એમ બી ખબર તો પડી જ ગઈ છે બધાને. તે દિવસની ડ્રેસ કોડમાં પહેલા જ્યારે ટાઈ અને સૂટ પહેરતા તો શરમ આવતી, આજે એના વગર પ્રોગ્રામમાં જઈએ તો શરમ આવે, એના વગર. રમેશભાઈ, વાત સાચી કે ખોટી? એટલે ડ્રેસ કોડથી શરમાવાનું નહીં, આપણે બદલીશું તો દુનિયા બદલશે. તૈયાર છો? ઓકે.